પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને વારાહી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં ચાલુ છે। રાધનપુર તાલુકાના વડનગર ખાતે પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી। તો બીજી તરફ સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામે જિલ્લા પંચાયત પાટણના પૂર્વ મહિલા બાળ કલ્યાણ અને યુવા પ્રવૃત્તિ ચેરમેન ચૌધરી ભારતીબેન દિનેશભાઈ પણ મતદાન કરી પોતાની નાગરિક ફરજ નિભાવી। એવા પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। મેં મતદાન કર્યું, તમે બધાએ કર્યું કે નહીં? તો મતદાન કરવું એ આપણો અધિકાર પણ છે અને આપણું કર્તવ્ય પણ છે, એટલે હક અને ફરજ બંને છે। મારી આપ સૌને વિનંતી છે કે લોકશાહીને વધારે સજાગ બનાવવા માટે, લોકશાહીને વધારે પરિપક્વ બનાવવા માટે મતદાન અવશ્ય કરો। ખાસ કરીને લોકશાહીનો પર્વ મતદાનની જાગૃતિની કેટલી જરૂર આવી ગયું।